નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે ભારત સહિત બીજા પણ કેટલાક દેશોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જ્યુડિશિયરી વર્સિસ રાષ્ટ્રવાદીઓનું એક ખેંચતાણ ચાલી રહી છે. આપણે એક શબ્દ વાપરીએ તો, અથવા તો એક છુપું યુદ્ધ ચાલી રહ્યું છે. કારણ કે જે દેશમાં રાષ્ટ્રવાદી સરકારો છે ત્યાં મોટે ભાગની જ્યુડિશિયરી એવા જજમેન્ટ આપે છે કોઈ ખૂણે ખાંચરેના ગામમાંથી કે શહેરમાંથી, કે જેને કારણે સરકાર ડિસ્ટર્બ થઈ જાય, અથવા તો એનું જે નિર્ણય હોય તે નિર્ણયને પાછો ખેંચવો પડે, અથવા તો લંબાઈ જાય નિર્ણય જે દેશહિતમાં લેવાનો હોય. હવે આખી વાત આખા વિશ્વ આખામાં જોવા મળી રહી છે અને એના માટે ડીપ સ્ટેટનો એક હિસ્સો જવાબદાર છે એવું પૂરી શક્યતા છે. આ બાબતે આપણી સાથે આજે વાત કરશે હિમાંશુભાઈ ભટ્ટ, જાણીતા પત્રકાર. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમ. હિમાંશુભાઈ, આજ તમે શું માનો છો? આપણે જે હમણાં થોડા સમય પહેલા જ વાત થઈ કે ભાઈ અમેરિકાથી માંડીને ભારત સુધીના ઘણા દેશ એવા છે કે જ્યાં રાષ્ટ્રવાદી સરકારને ડિસ્ટર્બ કરવા માટે જ્યુડિશરીનો એક હિસ્સો એકદમ આતુર છે. બહુ સાચી વાત કહી તમે. જુઓ, ડીપ સ્ટેટ એટલે ઘેરા રાજ્યની જે ઇકોસિસ્ટમ છે ને, એ ઇકોસિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ એ તે રાષ્ટ્રની જ્યુડિશરી છે. આ બરાબર યાદ રાખજો. પછી એ યુએસએ હોય, ઇઝરાયલ હોય કે ભારત હોય. હું 3 દાખલાઓ તમને આપીશ અને આ વાતને પુરવાર કરશું. પહેલી વાત કરીએ યુએસએમાં કોઈક અનનોન કાઉન્ટી, વિસ્કોન્સિન સ્ટેટની કોઈ અનનોન કાઉન્ટીનો જજ સતત અચાનક એવું રૂલિંગ આપે છે કે જે આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે, લીગલી નહીં આવેલા જે બિન યુએસ વાસીઓ છે, તે લોકોને તમે યુએસ માંથી બહાર ફેંકી શકો નહીં, કેમ કે એમના માનવ અધિકારો આવે છે. હવે ટ્રમ્પ સરકારે આવ્યા પછી નક્કી કર્યું છે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને આપણે ઊંચકીને બહાર ફેંકવા. રાષ્ટ્રવાદી સરકાર છે, રાષ્ટ્રવાદી સરકારનો નિર્ણય ને સામે લો પડેલો છે. કહેવાતા કાયદાના રખેવાળે એનાથી સંપૂર્ણપણે ઉલટી વાત કરી છે. ઇઝરાયલની અંદર જ્યારે હમાસે ભયંકર હુમલો કર્યો 23 ઓક્ટોબર 2023, ત્યાર પછી ઇઝરાયલના એટર્ની જનરલ ને બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે મને હવે તમારી ઉપર વિશ્વાસ નથી, માટે હું તમને પાણીચું આપું છું. તો એમણે કોર્ટમાં જઈને કોર્ટની સહાયથી બેન્જામિન નેતન્યાહુના માથા ઉપર નાચ કરવાની કોશિશ કરી. જ્યાં સુધી યુએસની અંદર બિડેન હતા ત્યાં સુધી એ કરી શક્યા, પણ જેવા ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા એટલે ટ્રમ્પે તો ચોખ્ખું કહી દીધું. એને પૂછાયું તો કે ભાઈ ઇઝરાયલનો સવાલ છે, ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહુ જાણે અને એની સરકાર જાણે, અને એને એટર્ની જનરલને ઉંચકીને ફેંકી દીધું. સાહેબ, લો ફેર, લો વોર એ ડીપ સ્ટેટનું એટલે ઘેરા રાજ્યનું સૌથી મોટું હથિયાર છે. જ્યારે કશું કામ નથી લાગતું ને ત્યારે આ લોફેર કરે છે. યાદ કરો, આજથી 15 વર્ષ પહેલાથી ભારત દેશની અંદર કંઈ પણ થાય એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થઈ જતી. કોઈ અર્બન નક્સલને ઠાર મરાય, કોઈ નક્સલવાદીને ઠાર મરાય, તો તેના માનવ અધિકારો માટે દિલ્હીની સુપ્રીમ કોર્ટમાં જઈને કેટલાક કહેવાતા માનવતાવાદીઓ પિટિશન દાખલ કરી દીધા હતા. આના અધિકારોનું શું, આને પકડો કેમ અને તમે છોડી દો, આ બધું થતું હતું. અને એ જ્યુડિશિયરી બીજી તરફ તીસ્તા સેટલવાડ જેવી માટે અડધી રાત્રે કોર્ટ ખોલીને એને બેલ આપતી હતી. આ કહેવાતા યુટ્યુબર રણબીર અલ્હાબાદિયાને 2 દિવસની અંદર સુપ્રીમ કોર્ટે હિયરિંગ કઈ રીતે આપ્યું ભાઈ? કેમ કે એની પાસે લાખો કરોડો રૂપિયા હતા અને ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ CY ચંદ્રચૂડનો દીકરો એમનો કેસ લડતો. શું વિક્રમભાઈ, સુપ્રીમ કોર્ટમાં મને ને તમને 2 દિવસમાં હિયરિંગ મળશે આપણને જોઈતું હોય તો? નહીં, હિમાંશુભાઈ, એને હિયરિંગ તો આપ્યું જ, પણ થોડી સુફિયાણી વાતો કરી કે આવા શબ્દો નહીં વપરાય, આવું વિભત્સ નહીં બોલવું જોઈએ, પણ પાછું એની સામે એની ધરપકડ સામે સ્ટે આપી દીધો. અલ્ટિમેટલી તો એને શું જોઈતું હતું? ભલે એને સુપ્રીમ કોર્ટ પછી 2 કલાકનો લેક્ચર આપે એને, પણ એને તો જે જેલમાં જતા બચી ગયો, પોલીસ એરેસ્ટથી બચી ગયો,
એટલે એની ફેવરમાં આખો ચુકાદો આવી ગયો. એટલે અને સુપ્રીમ હદ તો સુપ્રીમ ત્યારે થાય છે સુપ્રીમ સાહેબ. કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, હિમાંશુભાઈ, બહુ સ્માર્ટલી ગેમ રમે છે. બહારથી એ જે ટિપ્પણીઓ કરવાની હતી એમ લાગે કે જજ કરતા તટસ્થ અને પ્રમાણિક છે, પણ જે ચુકાદો લખે છે એમાં એને એક જે તમે કહો છો ઇકોસિસ્ટમને ગમે એ પ્રકારનું જ કરે છે. અને સૌથી મહત્વની વાત તો દર્શક મિત્રો, આ દિલ્હી હાઈકોર્ટના જજ ના ઘરેથી કેટલા કરોડ રૂપિયા મળ્યા શું એ તમને ખબર છે? એવું કહેવાય છે લગભગ 100 કરોડ રૂપિયા. આગ લાગી. હવે એટલે જોજો બહાર આ, આવ્યું, બરાબર છે. એટલે બહાર આવ્યું. હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે આ લડાઈ છે ડીપ સ્ટેટ અને રાષ્ટ્રવાદી સરકારની. હિમાંશુભાઈ, આપણે થોડી 2 મિનિટ માટે એક થોડી આડ વાત કરેલી. આજે આપણે દિલ્હીના જજની કિસ્સો નીકળ્યો છે, એટલે કે એક તો આપણે ત્યાં એવું એક વર્ષોથી એક પ્રથા છે કે આ જ્યુડિશરી સિસ્ટમ હોલી કાઉ છે, એ પવિત્ર ગાય છે, એને આપણે કોઈ ટચ નહીં કરી શકે, એને પૂછી પણ નહીં શકાય. હું એમ કહું છું કે જ્યારે રાજકારણીઓ જ્યારે ઇલેક્શન લડે છે ત્યારે એમની મિલકત જાહેર કરવી પડે છે ફરજિયાત એફિડેવિટ પર. તો દરેક જજ માટે શા માટે આ નથી લાવવામાં આવતો? અને જ્યારે જ્યારે આ એ પ્રસ્તાવ આવે છે ત્યારે આ બધા જજો હોહો કરી મૂકે છે કે અમારો વિશેષાધિકાર છે. અરે ભાઈ, શેનો વિશેષાધિકાર? તમે કે ઉપરથી ટપકીને આવ્યા છો? તમે નોર્મલ માણસ છો, તમારામાં અંદર તમારા આત્મા અપ્રામાણિક બની શકે ગમે ત્યારે. ગમે ત્યારે આ વર્માની જેમ કરોડો રૂપિયા તમારા ઘરમાં હોઈ શકે, અને આપણે દરેકના ઘર ચેક કરવા ગયા કોને ત્યાં છે અને કોને ત્યાં નથી. હવે સાહેબ, એમાં બેસિક વાત એ છે કે આપણે ત્યાં જે કોલિજિયમ સિસ્ટમ ચાલે છે ને, હમ હમ એ કોલિજિયમ સિસ્ટમે આપણી આઝાદી પછી ભારતીય જ્યુડિશિયરીનો દાટ વાળેલો છે. અને આજે જોવા મળે છે સાહેબ, તમને આજે જોવા મળે છે. આજે હમણાં કિસ્સો આવ્યો, આ તો આટલા બધા પૈસા બહાર આવ્યા. પહેલા તો 4 દિવસ તમે જોજો, 14મી માર્ચે બનેલી ઘટના, 26મી માર્ચ સુધી તેના વિશે જવાબ જ નથી, કઈ અવાજ જ નથી આવતો. એને અંડર ધ કાર્પેટ એટલે કે છુપાવી દેવાનો પ્રયાસ કરેલો, એની ટ્રાન્સફર કરી દીધેલી અલાહાબાદ. તો પછી આ તો આગ લાગી. આગ લાગી કે લગાડાઈ, વેલ નોબડી નોઝ. અને આમાં પોલીસ તપાસ નથી કરતી, એમના ઘરે જ ગયા તે માટે જ્યુડિશિયરીની કમિટી ગઈ. હવે એમને એમને જાતે જજ સાહેબોને જાતે કઈ ઇન્વેસ્ટિગેશનનો અનુભવ નથી હોતો, તો આમાં તો સીબીઆઈ કે પોલીસના અધિકારીઓ એમને ઘરે મોકલવા છે, પણ પોલીસ ને સાહેબ સીબીઆઈ તો ટચ જ નહીં કરી શકે આ લોકો. આમાં બેસિક વાત એ છે કે જ્યારે ઘટના બની ને, ઘટના બની, ફાયરની ટીમ ગઈ, ફાયર અધિકારીએ પહેલું નિવેદન તો એ આપ્યું કે ત્યાંથી કોઈ નોટો નથી મળી. પછી જયારે ઉહાપો થયો, નોટો દેખાઈ, કેમ કે સરકારના કેટલાક અધિકારીઓએ જઈને સ્થળ ઉપર જઈને વસ્તુઓ જોઈ અને એનો વિડીયો બનાવ્યો. એટલે પછી કહેવા સિવાય છૂટકો ન હતો. પછીથી કોઈકે ફોન કરીને, સાંભળજો દર્શક મિત્રો, અંદરની વાત કહું છું, કોઈકે ફોન કરીને સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે જો આ તમે હવે બહાર નહીં પાડો ને તો અમે બહાર પાડીશું. હવે કોણે કહ્યું છે તે મને નથી ખબર, પણ કોઈકે કહ્યું છે. પરિણામ એ આવ્યું કે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર વિડીયો આજે અપાયા તે મુકાઈ ગયા. બળેલી નોટો લોકોને જોવા મળી અને પુરવાર થઈ ગયું કે આ દૂધે ધોયેલા નથી. અને આનું મુખ્ય કારણ આપણી દેશની કોલિજિયમ સિસ્ટમ છે. આ જજ માટે એવું કહેવાય છે કે એ સિવાય ચંદ્રચૂડના ખૂબ ફેવરેટ હતા એક જમાનામાં. આ જજ માટે એવું કહેવાય છે કે કોઈ રાજ્યની મોટી મોટી ખાંડની મિલોમાં એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. આમ એવું કહેવાય છે કે આ પૈસા તો અલ્હાબાદની કોઈ ખેપના પૈસા આવેલા હતા. સાચું શું ખોટું શું તે આપણને નથી ખબર, અને પરંતુ કહેવાનો અર્થ એ છે કે આ પ્રકારના લોફેરનો ઉપયોગ ઘેરા રાજ્ય ડીપ સ્ટેટ સતત કરતું હોય છે. જ્યારે રાષ્ટ્રવાદી સરકાર એમનાથી નથી સંભાળાતી ત્યારે એ લોકો આ રીતે પ્રગતિમાં અને રાષ્ટ્રવાદને રોકવામાં અવરોધ બની જાય તે પ્રકારના ચુકાદાઓ વારંવાર આપતા હોય છે. અને એટલે જ આજકાલ લોકોનો જ્યુડિશિયરી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ બહુ સીધું સ્પષ્ટ દેખાય છે. આ ત્રણેય દેશની તમે વાત જુઓ, ત્રણેય જગ્યાએ આજે જોશો તમે તો યુએસની અંદર બી ડોનાલ્ડ ટ્રમ્પનું રેટિંગ 60-65% છે.
ઇઝરાયલમાં બીબી નેતન્યાહુને બધા માને છે આજે, ભલે ડાબેરી વિચારસરણી ધરવા હોય તો પણ એમ કે નહીં, અમને પ્રાઇમ મિનિસ્ટર તો બીબી જેવો જ જોઈએ. આપણા દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું રેટિંગ 70-74% ચાલે છે. આનું કારણ જ બેસિકલી એ છે કે રાષ્ટ્રવાદની સામે હવે ડીપ સ્ટેટ ટકી શકતું નથી. અને એમાં પણ ખાસ કરીને જ્યાં લોકશાહી છે ને, ત્યાં ડીપ સ્ટેટ પોતાની ઠોકશાહી નથી કરી શકતું. અને લોફેરમાં બહુ એક જમાનામાં સાહેબ તમને યાદ હોય તો કોંગ્રેસના એક પવન ખેડા જેવા નેતાને છોડાવવા માટે અડધી રાતના સુપ્રીમ કોર્ટ ખોલાવી હતી. બરાબર છે, આજે ખોલશે ને? આજે હિંમત છે કોઈની? આજે હવે હિંમત કરે આતંકવાદીઓ માટે અડધી રાતે કોર્ટ ખુલી છે. કોર્ટ ખુલી છે. આતંકવાદીને ફાંસીની સજા માફી માટે. યસ યસ. તો આ લોફેરને તો બહુ ધ્યાનથી જોવો પડશે. અને ઘણીવાર એટલે કે ને, નરેન્દ્રભાઈ મોદીએ 2024ની ચૂંટણી જીત્યા ને, એક વાત બહુ મુદ્દાની કરેલી ભાજપ ઓફિસમાં સાંજને, કે હવે દુશ્મનોને તેમની ઇકોસિસ્ટમને તોડવા માટે, હવે વિપક્ષોની ઇકોસિસ્ટમને તોડવા માટે તેમની જ ઇકોસિસ્ટમથી જવાબ છે. આ બહુ મહત્વનું છે. એટલે આ જે કેશ જજને ત્યાંથી મળી આવી, કોઈકે તો ફોન કર્યો જ છે સાહેબ. સુપ્રીમ કોર્ટને કોઈકે ફોન કરીને કહ્યું કે આ રીતે આ પડેલું છે, જો તમે અંડર ધ કાર્પેટ દબાવવા માંગતા હોય તો કઈ વાંધો નહીં, કાલે બધા છાપાઓમાં છાપાશે, નહીં તો તમે અનુસંધાન લો. એટલે ઘણીવાર સાચી વાત કરાવવા માટે હવે એક વસ્તુ સારી છે હિમાંશુભાઈ, કે સોશિયલ મીડિયાને કારણે અને રાષ્ટ્રવાદી સરકાર આવવાને કારણે હવે આવી બધી વસ્તુ દબાઈ નથી શકતી. એક જમાનામાં તમે ન્યાયાધીશ એ બળાત્કાર કર્યો હોય ને તો પણ એના વિશે કોઈ બોલી નહોતો હોય, શું કઈ ચા થતી નહોતી. હવે ધીમે ધીમે હિંમત ખુલી છે, પત્રકારોની પણ હિંમત ખુલી છે, સામાન્ય માણસની પણ હિંમત ખુલી છે કે હવે જે સાચી વસ્તુ છે અમે કહીશું જ. યસ, ને એ જરૂરી છે સાહેબ. જ્યારે દેશ આટલો સારો વિકાસ કરી રહ્યો હોય, 4.3 ટ્રિલિયનની ઉપર જતા રહ્યા છે આપણે, હવે આવા સંજોગોમાં આવા કેટલાક તત્વો આપણી જ્યુડિશિયરીમાં બેસી જાય તો દેશના વિકાસને બટ્ટો લાગી શકે છે. કેમ કે કોઈ પણ સારું લેવાયેલા નિર્ણયને જ્યુડિશિયરી કોઈની કોઈ રીતે સ્કટલ કરવાની કોશિશ કરે છે. અને એટલે જ આમાં રિફોર્મ બહુ જરૂરી છે. આ જે કોલિજિયમ સિસ્ટમ છે ને, કે બાપ દાદાનું ચાલુ આવે, કે નહેરુ પછીથી ઇન્દિરા પછી એ નહેરુ ગાંધી તો ફેમિલી તો બાજુમાં રહી સાહેબ. આ જજોમાં કેટલા ફેમિલીના લોકો છે? ચાર પેઢીના લોકો જજ બની જાય છે. રાઈટ. કેમ કે એ ચોક્કસ કુટુંબના છે, એટલે બને કોલિજિયમ સિસ્ટમ. પણ ભૂતકાળમાં આપણે આ છેલ્લો મુદ્દો 2 મિનિટમાં ચર્ચી લઈએ, પછી આપણો સમય પૂરો થાય છે. તો હિમાંશુભાઈ, એક જ્યાં કોલેજિયમ મુદ્દે પણ મોદી સરકારે કેટલાક ક્રાંતિકારી પગલા લઈને એ નાબૂદ કરવાના રસ્તે આગળ વધી હતી, પણ આ લોકોએ ભેગા થઈને જે આખી ઇકોસિસ્ટમ છે એને ફગાવી દીધી કે ના, કોલેજિયમ સિસ્ટમ જ ચાલુ રહેશે. નહીં તો આજે એ વસ્તુ જાણવાની જરૂર છે. 2015માં વિક્રમભાઈ જે કહે છે ને કે પહેલી વાર જ સરકાર આવી ત્યારે નરેન્દ્ર મોદી સરકારે આ પ્રયત્ન કર્યો છે. જ્યુડિશિયરીમાં પણ વ્યવસ્થિત રીતે એપોઇન્ટમેન્ટ થાય એ માટેનો પ્રયત્ન કર્યો છે. પણ તે સમયે આ લોબી એટલી બધી પાવરફુલ હતી કે તેમને તે થવા નહીં દીધી. એટલે નરેન્દ્રભાઈ મોદીને માટે એવું કહેવાય છે ને કે એમને તો ખીચડી બી ટાળી કરીને ખાવાની આદત છે. તો આપણે 10 વર્ષ ખીચડીને ટાળી કરી. હવે એનો સમય આવી ગયો છે. અને હવે આવી જયારે ઘટનાઓ બને ને, એટલે દેશની અંદર એક વ્યાપક માંગ આવે, એક જનાક્રોશ આવે, જ્યુડિશિયરી પરનો વિશ્વાસ લોકોનો ખતમ થતો જાય. આ બહુ મહત્વની વસ્તુ છે. સામાન્ય માણસનો વિશ્વાસ જ્યારે ન્યાયતંત્ર પરથી ઉઠી જાય ત્યારે સરકારે પગલા લેવા જ પડે. ના લે તો એ સરકાર પોતે ફેંકી દે. અને હિમાંશુભાઈ, આમાં રિફોર્મ્સ ઘણા બધા જરૂરી છે, નીચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીમાં. નહીં તો લોકો માટે છેલ્લી આશા જે છે ન્યાય મેળવવાની પણ નહીં રહેશે. થેન્ક યુ હિમાંશુભાઈ, તમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.